કૃષ્ણગઢની ડીંગી ધરામાં શ્રીમદ ભગવત કથા જ્ઞાન યજ્ઞના સમસ્ત મુંદવા પરિવાર દ્વારા આયોજિત આજની રઢિયાળી રાતે ભજન સંધ્યા લોક સાહિત્યની લોક ડાયરામાં શબ્દોની શરૂઆત કરતા પહેલા વ્યાસપીઠને વંદન કરી વ્યાસપીઠ પર ભગવાન દ્વારકાધીશ ભાગવત સ્વરૂપમાં બિરાજમાન છે એમના ચરણોમાં વંદન કરી આપ સર્વે અહીંયા જે પિતૃના મોક્ષાર્થી જે અહીંયા તસવીરો દેખાય છે એમના શ્રી ચરણોમાં પ્રણામ કરી આપ બધાના હૃદયમાં બિરાજમાન પરમાત્માના ચરણોમાં પ્રણામ કરીને મારા શબ્દોની શરૂઆત કરું છું. એક ચકાચક જોરદાર જય જયકાર કરાવી દો એટલે હવે બધાને ખબર પડી જાય આડાવડા બેઠા હોય કે હુતા હોય તો પ્રોગ્રામ ચાલુ થયો છે એમ એટલે હાકલ કરવાની છે ઠાકરના નામની. હો ભાઈ, હા, બે હાથ ઊંચા કરીને મારા બાપ ચકાચક જય જયકાર કરાવો એટલે ખબર પડે હવે પ્રોગ્રામ ચાલુ છો. બોલ દ્વારિકાધીશ કી, શ્રી ભાગવત ભગવાન કી, સોમનાથ મહાદેવ કી, जाजावड़ा देव की, अपने अपने माता पिता की, अपने अपने गुरु महाराज की, प्रेम से बोलो पार्वती पते हर हर महादेव. धन्यवाद बाप, धन्यवाद. આના ઉપર તો એમ નક્કી કરતો હોય જાગરણ થાય કે ઉજાગરો, પણ હવે જાગરણ થાય એ પાકું છે. હોકારો હોય ને હોકારો તો અમે નક્કી કરી લઈએ કે જાગરણ પાકું છે, નહીતર ઉજાગરો. પણ હવે બધા ફૂલ રેડી. તો આવો અહીંયાથી દુનિયામાં માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબાને આગળ હાલ્યા. માની વંદના કરી ભગવાન દ્વારકાધીશનું સ્મરણ કરી મુંદવા પરિવાર દ્વારા આયોજિત જે ગામનું નામ જ કૃષ્ણનું ગઢ છે અને ન્યા મારો દ્વારકા વાળો એટલે ભાગવત સ્વરૂપમાં બિરાજમાન છે. આ 7 દિવસીય મુંદવા પરિવારના મહોત્સવમાં આપણને તો આપણું પેલું ગજુ નથી કે આપણે એને જોઈ શકીએ, પણ કયા સ્વરૂપમાં કઈ જગ્યાએ ક્યાં પંગતમાં ક્યાં બેઠકમાં બેસીને મારો દ્વારકા વાળો આટો મારી જાય આપણને ખબર નથી. અહીંયા એની જ્યારે કૃપા છે ત્યારે એમનું સ્મરણ કરીને મારા શબ્દોની શરૂઆત કરું છું. માતાજીની વંદના પછી આજે લોક સાહિત્યની વાતો, હાસ્યની વાતો, ઐતિહાસિક વાતો, રમૂજ વાતો, તમને ગમે એવું અહીંયાથી સાહિત્ય હું પીરસવાની કોશિશ કરીશ. બીજી વાત એ છે કે જે કાંઈ દળનું દળવાનું છે એ મારે એકલાને દળવાનું છે. એટલે પ્રોગ્રામ શરૂ ક્યારે કરવો એ નક્કી હતું, પૂરો ક્યારે કરવો એ નક્કી નથી. તમને આનંદ આવે ત્યાં સુધી હવે આમાં મજા કરવાની છે બાપ. હા બસ એમ, જ્યાં જ્યાં તમને મજા આવે તો જરા ખકડતા રહેજો, તાળીઓ પાડતા રહેજો. એટલે આવો અહીંયાથી માની સ્તુતિ કરીને મારા શબ્દોની શરૂઆત કરું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगतहिताय नागाननाय श्रुति यज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार
बरनव रघुबर विमल जस जोदायक फल चार बुद्धिहीन तनु जाने के सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहे हरहु कलेश विकार वसुदेव सुतम देवम कंस चारूरमर्दनम देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु। ओम कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतकलशनाशाय गोविंदाय नमो नमः। मां चिंता विघ्न विनाशिनी माड़ी तू कमलासनी सकर विसहती तू हंसवाहिनी माड़ी विसहती तू हंसवाहिनी माता दुर्गा में देहु सुमा बनंदलम फटन फट छोरू बने मात छोड़े ना तोई माया हे आज खोल ले खिलवा बाल ने मावड़ी तू आज तर छोड़ नहीं जोग माया माड़ी खोल ले खेलवा बाल ने मावड़ी तू आज तर छोड़ नहीं जोग माया आज तर छोड़ नहीं जोग माया आज तर छोड़ माथी मोटू कोई नहीं ए भगवती माथी मोटू कोई नहीं अन जड़ धर के जगदीश पाणियन सब कोई नमावे शीश ए तो अंबानी आगणो आलिया मारी में चतुराई थी चितरेल साकड़ा अने तोला बारणे बाजा छे बाई पण एमां होय उणप अमारी काय ए तो रंग रे पुरजे मारवरा कुलदेवी अनकरणी करनी करने सहाय पण जाहे जुगमा जोगणी ए मारे कटकट पीठड़वा
અને કોક દિયા ગામી કળી જાય પણ જનની પાછળ જાય એની ખબરું જ લેવા ખોડિયા 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 ભગવાન કૃષ્ણ જ્યાં ભગવત સ્વરૂપમાં બિરાજમાન છે. આપ સૌ ભાગશાળી છો મુંદવા પરિવાર. આ કોઈ આપણો અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ પરમાત્મા અને જેના પરમ ઉપાસકો ભલે આપણે કપડાથી કદાચ મેલા હશો પણ ખોળી આ બધાના ચોખા રાખીને ઠાકર પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ બધાનો હોય છે. એના પાસે એટલી જ પ્રાર્થના કરવાનું મન થાય કે હે મારા બાપ, હે દ્વારકા વાળા, ખૂબ આપ્યું છે તેમ અમારી લાયકાત કરતા અમને આપ્યું છે બાપ, હવે કાંઈ નથી જોતું વધારે, એટલું આપજે. શું તો આપણે કઈ ચાર્ટર પ્લેન લેવા નથી, આપણે ટ્રેનની ખરીદી કરવી નથી, એવું કાંઈ નથી જોતું. તો માલધારીનો દીકરો ઠાકરને માનતો હોય, ભરવાડનો દીકરો રબારીનો દીકરો જેને ઠાકરને માનતો હોય ભાઈ, ઈ કેટલું માગે? તો લાખણસિંહભાઈ ગઢવી એક વખત દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા માટે જાય. ભાવિનભાઈ એ વખતે દ્વારકા મંદિરની મૂર્તિ સામે જોઈને એને એટલું માગ્યું હતું. કેટલું આપણને બધાને લાગુ પડે છે. લાખણસિંહભાઈ ગઢવી લખે છે, માધવ હું નથી માગતો અને તારી પાસે કરોડ રૂપિયા કીર્તા, પણ વખતે અમારો બધાનો વ્યવહાર એક તો હાચવી જ લેજે સાંભળા. જય 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 દ્વારકાધીશ, જય જય દ્વારકાધીશ, જય જય દ્વારકાધીશ. આજે અમારું બધું સિંગલ જ છે, પણ ધંધણાટી તો બોલાવી દેવાની, એમાં કોઈ સવાલ નથી. એનું કારણ કહું, આમે મૂંધવા ને આ મેવાડા, આમે અમે એકલા જ છીએ. અમને ખબર જ છે કે અમારે જ લડવાનું છે. મૂંધવા ને મેવાડા અમે લગભગ અમારું લોહી કોઈ યાર ભેગું ન થાય. અને અમને ખબર જ છે જાકા છે કે જાતે જ બોલાવાનું છે. બાપ મેવાડા બોલવાના છે ને મૂંધવા સાંભળવાના છે, પાકું છે. આ ઈ આનંદ છે. ત્યારે હે દ્વારકા વાળા, કેવો છે દ્વારકા વાળો? અને 9 લાખ એનું મારા પણ એને હરિવાર ફેરવણ એ તો તું માન લે તો ઈ સામા. અને તે મારી કાઢી નહીં પૂછીની ખબર પણ ઓલા નાનપણના હતા ઈ તો નેણલા એ તો ભૂલી રે ક્યાં ગયો ભગવાન.
ભેળા ભણતા એ ઠાકર ઉન તુજે દે ભેળા ભણતા અને તે દી હું હતો હાથો પણ તે લખી દેતો તો તું મારી નો એ તો હું રે સુદામા તું સાંભળો સુદામા તું સાંભળો सब बाला सब बाला रोत रसालन करी बाला जागंतम ज्वाला विपत पैसाला दीन दयाला જે પરંગણું એમાં એના અલગ અલગ હરિતારા નામ છે હજાર હું કયા નામે લખો કંકોત્રી બાપ ઓખાની ધરતીમાં વયા જાવ તો દ્વારકાધીશ તરીકે ઓળખાય છે આમ તમે મધ્ય ગુજરાતમાં વયા જાવ તો ડાકોરનો ઠાકોર તરીકે ઓળખાય છે આમ તમે વયા જાવ તો જાજાવડા દેવ થરા વાલીનાથ તરીકે ઓળખાય છે પણ આમ તમે આપણી બાબરિયાવાડ વયા જાવ તો ત્યાં તુલસી શામ તરીકે ઓળખાય છે એક પંક્તિમાં બેઠો તંગી બાબરિયા એ તુલસી શામ થઈને બેઠો યાદ કરું અને આપણા શ્રીમદ ભગવત કથાના વક્તાને બહુ નાની ઉંમરમાં જેમણે ભગવત કથા 5 વર્ષથી લઈને 95 વર્ષના વૃદ્ધ સુધીને સમજાય એવું તળપદી ભાષામાં સરળ શૈલીમાં જોગી દાદાને વધાવો એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી મારા બાપ બોલ દ્વારકાધીશ કી દાદા માફ કરજો આપણે દિવસે કથામાં હોય પણ મારો એવો આગ્રહ હતો મેં સાહેબ શ્રીને કીધું આર્મી મેનને મેં કીધું થોડી ઘણી વાર પણ દાદાને પ્રોગ્રામમાં એ બાને દર્શનનો મોકો મળે અને બહુ જૂની મિત્રતા છે જૂની ઓળખાણ છે બાપ આનંદ આવે ત્યારે
મુંદવા પરિવારે મળીને આવડી સરસ શ્રીમદ ભગવત કથાનું આયોજન કર્યું 7 દિવસ કથા છે પણ કોના મુખેથી તમે સાંભળો છો એ બહુ મહત્વની વાત હોય છે બંદૂક છે સાઈડના કડીમાં ટીંગાડેલી છે પણ કોનામાંથી બેન પ્રસાર થાય ફોડનાર કોણ છે એના પર આખો આધાર હોય એમ અમુકના મુખેથી કથા સાંભળવી ને એ એક ભાગ્યની વાત હોય છે બાપ એવા જોગી દાદાના મુખેથી ભાગવત કથા સાંભળવી એટલે નાની સુની વાત નથી તમારા ભાગ્ય કહેવાય કે આ ટાઈમે તમને મુહૂર્ત મળી ગયું બાપ હા પણ મુંદવા પરિવાર માટે મારે કહેવું હોય તો એટલું કહેવાનું મન થાય આ નાની સુની વાત નથી આ બધાથી ન થાય અહીંયા હરિહર ભંડાર ખુલ્લા મૂકી દીધા છે મહેમાનો માટે અહીંયા અમે કેમ મહેમાનોને સાચવીએ કે સતત મનન અને ચિંતન આનંદની વાત એ છે અમુક જગ્યાએ હું જોઉં ને દાદા અમારામાં અમુક જગ્યાએ વડીલો છે ને એ નો કાંઈ કરે નો કાંઈ કરવા દે જાણીને છોકરા ડાયરામાં દાંત કાઢે ને તો કે હું હા મંડાણા થવો અહીંયા વડીલોને વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી પોતે ખડા પગે ઊભા છે છોકરાઓને કીધું ઘટવા ન દેતા કાંઈ એ પરિવારનો વડીલ જો આગળ આવીને કાંઈક છૂટ આપી દે વડીલ આગળ આવીને એમ કે ધર્મમાં હાલી જાવ 2 ડગલા અમે પછી ઊભા છીએ અને ખાલી 5 વડીલો આવીને એમ કહી દે ઉપાધિ કાંઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું જગતમાં કોઈથી ડરીમાં હજી હું બાપ બેઠો છું તો આજનો યુવાન કોઈથી ફાટી પડે એમ જ નથી વડીલોએ થોડીક હિંમત આપવાની જરૂર છે ત્યારે મુંદવા પરિવારના વડીલો માટે આ એક મારે છંદ ગાવો છે પણ શું કહે છે કવિ ઘોડે ચડવાનું મૂસે તાન ખવરાવીને ખાવા ખવરાવીને ખાવાનું સત્સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી રણ ચડવાનું નામ રજોનું કામ નથી ભાઈ નામ રજોનું કામ નથી पियू पियू कोकिल तन खबरा बरसात बरसात घरर घरर गम और बाजे जी घरर घरर गम और बाजे जी घरर घरर शांतिकरण जग भरण मारी घणो घड्या बहु घाट एथी नमीए तमने नारायणी मारी विश्व गैरा शब्दों की शुरुआत करता मानी वंदना करी छे हे मां माथी मोटू कोई नहीं जड़धर के जगदीश सब कोई नमावे शीश अंबानी आगळ आलिया केम के मानी जरूर कोने न पड़े आपे कथा में पण श्रवण कर्युं छे हर ने मळीनी मां त्यां हंदी परमेहर पशु रह्यो पछी जायो जशोदानो
એ કાન કહેવાનો કાગ કે ભગવાન કૃષ્ણને માની જરૂર પડે, રામને ધરતીમાંથી અવતરવા માટે માની જરૂર પડે. તો આપણે તો બધા પામર જીવ છીએ બાપ. જે ધરતીમાં બેઠા છીએ, જેના ખોળામાં બેઠા છીએ, એનું નામ જ માં છે. એનું નામ જ માં છે. ઘણા બધા દેશોમાં જવાનો અવસર મળ્યો છે. આવા મહાપુરુષોના આશીર્વાદથી, આપ સૌના આશીર્વાદથી દાદા પણ વારંવાર ગયા છે. કોઈ દેશને માં નથી કહેવાતું. વિશ્વની મહાસત્તા અમેરિકા છે, એને માં નથી કહેવાતું. લંડન ને માં નથી કહેવાતું. ઓસ્ટ્રેલિયા ને માં નથી કહેવાતું. દુબઈ તો નામ જ બેનનું નામ છે. દુબઈ બાયુમાણનું નામ છે, એને માં નથી કહેવાતું. એક જ દેશ એવો છે ભારત, એને માં કહેવાય છે. માં કહેવાય એનું કારણ છે, એમાં કંઈક તથ્ય પડ્યું છે, એમાં કંઈક ઊંડાણ પડ્યું છે. માં ત્યારે જ કહેવાય કે જેની કાંખમાં છોકરું રમતું હોય ને ત્યારે એને માં કહેવાય. ભારતને માં એટલે કહેવાય છે દાદા, મેં આપ જેવા મહાપુરુષો પાસેથી સાંભળ્યું, ગુજરાત જેવું છોકરું એની કાંખમાં રમે છે ને એટલે ભારતને માં કહેવાય છે. બાપ, ગુજરાત તો ગુજરાત છે. એ ગુજરાતની ધરામાં આપણું સૌરાષ્ટ્ર, અને સૌરાષ્ટ્રની ધરામાં તમે જે ભૂમિમાં બેઠા છો, તમે જે ધરતીમાં બેઠા છો, આ પાણે પાણે ઇતિહાસ પડ્યા છે. આ વટની ભૂમિ છે, વચનની ભૂમિ છે, ત્યાગની ભૂમિ છે. નાની સોની વાત નથી. એવી પવિત્ર આ ધરામાં વૃંદાવન ધામ એટલે કૃષ્ણગઢ મુંદવા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભગવત કથાના આજે હું ન ભૂલતો તો ચતુર્થ દિવસ, 4 દિવસની રાત્રિએ લોક સાહિત્યનો કાર્યક્રમ. લોક સાહિત્ય એટલે ડાયરો એટલે શું કામ? મને ઘણા પૂછતા હોય કે ભાઈ ડાયરો શું કામ? અહીંયા તો નકર બીજા પ્રોગ્રામ થઈ શકે ને, ડીજે વગાડીને આમાં બધું થઈ શકે. હું ડીજે નો વિરોધી નથી, પણ ડાયરો શું કામ? કથાઓ શું કામ? ઘણા નથી આગળ 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 વધારે ભણી ગયા, વધારે ભણી, એટલા ભણી ગયા, એટલા ભણી ગયા, તો પછી બીજાને સલાહ દે. એકચ્યુઅલી 4 દિવસ સુધી સમય ન બગાડાય, કથા ન કરવી જોઈએ. આ ડાયરા કરવાથી શું થાય, શું ફાયદો મળે છે? કથા કરવાથી શું થાય, ડાયરા કરવાથી શું થાય? એક નાનું એવું ઉદાહરણ આપી દઉં. હમણાં મેં નજરે જોયું. હું એક જગ્યાએ લગ્નમાં ગયો. સ્વાભાવિક છે, લગ્નમાં જાય દીકરીના લગ્ન, જાન વળાવતા. એટલે જાન વળાવતી વખતે ખરેખર તો દીકરી રડવી જોઈએ ને. દીકરી નહોતી રડતી, બોલો, આખું ઘર રોતું. હું જોઈ રહ્યો, અરે પણ મેં કીધું આ કઈ રીત કહેવાય, આ રિવાજ કહેવાય? કઈ જે દીકરી બાપના ઘરે 22 વર્ષ રહી અને જાતી હોય સાસરે, સ્વાભાવિક રડે તો ખરી ને. દીકરી નથી રડતી, આખું ઘર રોવે. ભાઈ રોવે, મોટ બાપુ રોવે, બાપા રોવે, બા રોવે. છોકરીનું ધ્યાન ગયું, રોવે હું કામ બધાય? એ મમ્મી શું તમે રડો છો? બંધ થઈ જાઓ. પણ બેટા તું સાસરે, પણ હું સાસરે, બંધ થઈ જાઓ. વરાજાન આમ ઉપાડ્યો બાવડો પકડીને, મોટરનો દરવાજો ખોલીને એક પાણી મારી સીધો વરાજો ગાડી અને કે તું આ બે આવી પાછી રણસંડી થઈને. શું રડો બેટા? 20 વર્ષની તું થઈ છો, આજ સાસરે જા છો, રડવું ના આવે? એટલે મેં રડીએ છીએ. ત્યારે છોકરી એટલું કીધું, સાના રહી જાવ, રડો માં. શું લેવા પણ રડો છો? હું કઈ પહેલી વાર જાઉં છું? હા હરે તઈ ખબર પડી ત્રીજી વાર વળાવતા હતા, અને તો રોજ નું થયું. કેમ કે એને કથા નથી સાંભળી. બાપ, કથા સાંભળી હોત ને તો એક ખાલી રામાયણમાં સીતાજીનું પાત્ર દેશની સ્ત્રી લઈ લે, જીવનમાં કોઈ દી દુખી ન થાય, અને કોઈ દી કેરોસીન ન છાંટવું પડે. કેમ કે રામને વનવાસ હતો 14 વર્ષનો, જાનકીને નહોતો સાહેબ. ભાઈનો કોર્ટમાં કેસ ચાલતો હોય અને એ માણસ ખાલી રામાયણને વાંચી લે, ભાઈ જુદા ન થઈ શકે. એક ફૂટબોલના દડાની જેમ ચિત્રકૂટની ધરતી ઉપર સાહેબ અયોધ્યાની ગાદીના ઘા થતા હતા. ભરત કે મારે ન જોવે, રામ કે મારે ન જોવે, ભરત કે મારે ન જોવે, રામ કે મારે ન જોવે. આ કોણ શીખવે? ભાઈના શેઠાના કેસ ચાલતા હોય ને, ખાલી રામાયણમાં ભરત ચરિત્ર વાંચી લે ને, ખાલી એના કેસ મટી જાય. અને બાપ દીકરાને ન ભળતું હોય ને, બાપ દીકરાને એને ભાગવત સાંભળી લેવી. પપ્પા ક્યાંક કે અને એકચ્યુઅલી તરત ખોટું લાગી જતું હોય ને, એને ભાગવત આખું 7 દિવસમાં યાદ ન રહે, રાખી ગયો તો સારી વાત છે, ન રહે તો ચિંતા ન કરતા. જોકે સરળ સ્વભાવ નમન કુટિલાય યથાલાલ સંતોષ સદાય,
પૂજ્ય દાદાનો સ્વભાવ, એની વાણી એવી છે કે તમને સરળ રીતે સમજાય. ભાગવત તો બહુ અઘરું પડી જાય, પણ આ સમજાવવાની જે રીત છે, હું લાઈવ સાંભળતો હોઉં છું ઘણી વાર. આખી ભાગવત યાદ ન રહે તો ચિંતાનો કોઈ વિષય નથી. માત્ર તમે એટલું ભગવાન કૃષ્ણ અવતરણ પ્રાગટ્ય જો ખાલી યાદ રહી જાય તો બાપ અને દીકરાને વાંધો પડી જાય. શું યાદ રાખવાનું છે ખબર? ભગવાન કૃષ્ણનું અવતરણ થાય, શ્રાવણ વદ 8ની અડધી રાતનો બદર ભાંગે, મથુરાની જેલમાં દેવકી અને વસુદેવનું બંધન બાંધ્યા છે, હાથમાં બેડીયું બાંધી છે. પૂજ્ય દાદાએ અહીંયાથી વર્ણન કર્યું છે એટલે મારે એમાં નથી જવું. બરોબર રાતનો 12નો ટકોરો થઈ જાય ને અડધી રાતનો બદર ભાંગે, શ્રાવણ વદ 8ની અડધી રાતે 12 વાગે ભગવાન કૃષ્ણ જે અવતરે, આંખના પોપસા જ્યાં ખુલી જાય, ખાલી આંખ ખુલી હતી ત્યાં વસુદેવ અને દેવકીના હાથના બાંધેલા બંધન છૂટી ગયા હતા. જેલના દરવાજા કાળાડાટ કાટ કરતા તાળા તૂટી ગયા હતા. એવે ટાણે રાતે 12 વાગે વસુદેવ હુંડલો લાવે છે ભગવાન કૃષ્ણને લઈ અને નીકળી જાય છે. મારા દીકરાને કો ખંગરો, મારા દીકરાને કો ખંગરો. જેનો કાળ કંસ હોય એને કોણ આવકાર આપે? બાપ નીકળી ગયા માથે હુંડલો લઈ. આ તો દુનિયા છે ને, હારો સમય હોય તો બધા વાહ વાહ કરે. બાપ માણસ ખરાબ નથી હોતો, સમય ખરાબ હોય છે. ખરાબ સમયમાં તાણે કામ કરી જાય ને એ મોટી વાત હોય છે. હજી કૃષ્ણને આપણે ભૂલી નથી શકતા ને એ આપણે નથી ભૂલી શકતા. એનું કારણ શું? પાયામાં ક્યાંક આ પડ્યું છે. શું કે એ વખતે પરિસ્થિતિ કેવી હતી કે મોટી મોટી મેડીયું એ દીધો તો જાકારો. મોટી મોટી મેડીઓ હતી બાપ, રાજમહેલ પણ ઘણા હતા. જાકારો આપી દે. અહીંયા નહીં હો, કંસને અમારે લેવા દેવો કે હોર હોય ને એ ધંધો જ નથી કરવો. આમ જો આગળ જવા દો, આગળ જવા. માથે હુંડલામાં મૂકીને ભગવાન કૃષ્ણને અડધી રાતે વસુદેવ નીકળ્યા છે. કલ્પના તો કરો, પીડામાંથી પ્રગટ થાય છે પરમાત્મા. જેલમાં જન્મે છે પણ કામ મુક્તિ આપવાના કરે છે. ઈ આપણો બાપ ભગવાન કૃષ્ણ. કે મોટી મોટી મેડીયું એ દીધો તો જાકારો. તે દી કોક નેહડાએ આવકારો આપ્યો હતો કે ઝૂંપડીએ કીધું તું જીવન પધારો રે માતાજી તારો દીકરો રે. એ આ મુંડવા ગાય, આ મુંડવા ગાય. જય દ્વારકા, જય દ્વારકા. ઝૂંપડીએ કીધું જીવન પધારો રે માતાજી તારો દીકરો રે. આ તો જમાઈ ઘોર કરે. બોલો મુંડવા ભાગશાળી છો. હા, મારા સ્નેહી મિત્ર, આમ તો એમના પપ્પા મારા મિત્ર છે. ખૂબ અમે સાથે આનંદના કાર્યક્રમો કર્યા છે, પણ અમારો ભાઈ ભાવિક મારો ખાસ મિત્ર છે. ત્યારે અંતેથી હમીર નો પણ દેવકી તારો દીકરો એ કંસના હાથે કપા. પાણીનો જાતા જેને ભૂમિનો માતારો. પાણીનો જાતા જેને ભૂમિનો માતારો. આહી રે તો જમે આવકારો રે માતાજી તારો. આહી રે તો
પાણીનો જાકારો ભૂમિનો માકારો તે દી એક આહિર ઝૂંપડામાં કીધું તું અહીંયા આવવા દો, નેહડામાં આવવા દો. વાત ઈ કરું, બાપ દીકરાને તકલીફ હોય એ વખતે વસુદેવ માથે હુંડલામાં લઈ ભગવાન કૃષ્ણને ધીરે 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 જે ગોકુળનો માર્ગ પકડ્યો. આડા યમુનાજી આવે છે. યમુનાજીને ચૂપ, મારો બાપ આવ્યો છે, મારો વિહામો આવ્યો છે, આજ મારો અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો છે. એના દર્શન કરવા માટે બે કાંઠે હિલોળા લેવા મળ્યા છે યમુનાજી. વસુદેવને વટીને જવાનું. કુંડલામાં ઉતેલા કૃષ્ણે વિચાર કરી લીધો કે આમાંથી મારો બાપ વટશે તો બાપ બુડી જાય. બાપને બુડાડી દીકરાનું મહત્વ વધારાય નહીં. વાજા છે, હાલો હું વાજા વગાડું ને ત્યાં આગળ હરી જાય. મારી વાત હતી 1.25 લાખ ને વહી જાય ઉપરથી, મજા ન આવે. હા હારો હારો, આમ તો આગળ આવવાની જરૂર છે આપણા સમાજને, પણ અત્યારે આમાં આગળ હોય આવો. આમ તો ખૂબ આગળ છે આપણે, તો જ ભાગવત કથા હોય ને. દાદા સત્યનારાયણ ભગવાનની કથા કરવી તો અમારા વડીલો 100 વખત વિચાર કરતા કે કેમ કથા કરવી, કઈ રીતે ભેગું થાય. અમારે દુજાણા ઘરના હોય, ઘી ઘરના હોય, બધું હોય, પણ રવો ક્યાંથી લાવું? વગડામાં અમે તો માલઢોર લઈને આ ગામથી બીજા ગામ ફરતા હોઈએ સાહેબ. ઈચ્છા બહુ હોય છે ભગવાન સત્યનારાયણની કથા કરવી છે, એ માંડ કરીને બધું ભેગું કરીને આપ જેવા કોઈ સરળ સ્વભાવ ભૂદેવ મળી જાય તો કથા અમે કરાવતા. ભાઈ હવે વાઈન્ટ પૂરી કરીને પાછા વૈયા જશું ને, એટલે જેઠ મહિને જાઉં ત્યારે ગામડે જઈને કથા કરશું. ઈ સમય હતો, ઈ કથા માઇન્ડ કરી શકતા હતા. આજ કુળદેવી શક્તિમાની દ્વારકાધીશની કૃપાથી મુંદવા પરિવાર ભાગવત કથા કરે છે. આનાથી બીજો કૃષ્ણ તમારા ઉપર રાજી ગયો હોય બા. આ ઈ કરાવે છે, આપણાથી કાંઈ ન થાય. હા ઈ કરાવે છે બાપ, આપણું કર્યું કાંઈ ન. ઘણી જગ્યાએ કથા કરવી તો નથી થતી. બોલો કથા છે ને, એ તો સ્થળ કથા નક્કી કરે છે, ઈ નક્કી કરે મારે ક્યાં ઉતરવું એમ. આપણું કર્યું નથી થતું, ઈ નક્કી કરે કે અહીં ઉતરવું છે. બાકી તો આપણે ઘણા પેઢીઓથી વાત નહીં થતી હોય કથા કરવી ન થઈ શકે. જ્યારે કૃપા થાય, પણ એવું નહીં સમજતા કે આપણે કર્યું છે મેં કર્યું છે. આમાં તમારા વયા ગયેલા પિતૃઓ પરકાયા પરવેશ રૂપી અહીંયા એની ચેતના ક્યાંક કામ કરતી છે, આજુબાજુ ફરતા છે, તમારા પિતૃ ખમકારા કરતા છે. ભાઈ ભાઈ ભાઈ, અમે ભલે વયા ગયા પણ અમારી અધૂરી રહેલી ઈચ્છાઓ જે છે એ આજ અમારા પરિવારે પૂરી કરી. વાત સાંભળજો, સાસુ ને વહુ ને જદી એમ થાય કે મારે સાસરીમાં કેરોસીન છાંટી લેવું તેદી અને સીતાજીનું પાત્ર જોઈ લેવું, ભાઈ ભાઈ ને જદી ઝઘડો ચાલતો હોય તેદી ભરત ચરિત્રને વાંચી લેવું, અને બાપ અને દીકરાને જદી મંદુક થાય તેદી આ ભાગવત કથામાંથી આટલું યાદ રાખવું. વસુદેવ માથે હુંડલામાં લઈ કૃષ્ણ ભગવાનને લઈ નીકળે છે. યમુનાજી બે કાંઠે હિલોળા લે છે. એમ કરતા કરતા હુંડલામાં હુતેલા ભગવાન કૃષ્ણે વિચાર કરી લીધો કે આમાંથી મારા બાપુજી વટે તો બાપ બુડી જાય, બાપને બુડાડીને દીકરાનું મહત્વ વધારાય નહીં. વસુદેવને ખબર ના પડે એમ જમણા પગનો અંગૂઠો છે યમુનાજીમાં અડાડી દીધો ને યમુનાજી શાંત થઈ ગયા અને વસુદેવ વટી ગયા. આમાંથી લેવાનું એટલું નીકળે, બાપ બુડતો હોય તો દીકરાએ પગ લાંબા કરવા હકોરી ન લેવાય. મને તમને ભાગવત શીખવાડે છે. બાપને અંધાપો આવી જાય અને ગઢપણ આવી જાય, જેમ આપણે આંગળી પકડીને હાલતા શીખવાડ્યા છે, બોલતા શીખવાડ્યા છે, આપણને મા બાપના એમ કહેવાય દેવ દર્શન કરાવ્યા, તીર્થના દર્શન કરાવ્યા, સંતો મહાપુરુષો ગુરુજનોના દર્શન કરાવ્યા છે. તેથી આપણે હાલતા હાલતા પડી જતા હતા, તેથી બાપે આંગળી પકડીને અહીંયા સુધી લઈ ગયા. તો એની અમુક ઉંમર પછી જ્યારે એની કાયા ધ્રુજતી હોય ને તેથી આંગળી પકડીને આપણે દેવ દર્શન લઈ જાવ, આપણી ફરજ આવે. ભગવાન કૃષ્ણ મને તમને શીખવે છે એટલે ભાગવત. પણ આ તો ઉદાર દિલથી કરે એનાથી થાય. બાકી સત્યનારાયણની કથા કરે શેરા ઘેટાના દાખલા છે. બોલો ભાગવત કથા તો એક બાજુ, સત્યનારાયણ ભગવાનની કથામાં શેરા ઘેટાના દાખલા, લોભીના કાટ. એક ભાઈ દિલ્હીમાં કૂતરું આવ્યું ને તેના છોકરાને કીધું લાય રોટલી, નથી પપ્પા ગરમ, તો ઠંડી લાય, કે ઠંડી નથી, તો રોટલો લાય, એ નથી, તો ખીચડી લાય, તો કે પપ્પા એ ખાલી થઈ, ખીચડી નથી નહીં, તો લાકડી લાય. આપડી ડેલીમાંથી ખાધા વગર જાય, ખડક્યું બેન કરી કરીને કૂતરા નાખોરા ફોડે હોય, નાખોરીઓ ફોડી હોય, ઈ સમતા કથા કરે ખરા હે. એ પાછું જો આમાં સીધી રીતે આપણે એના ટાણે આપણે એનું કામ ન કરીએ ને ભાઈ, તો રસ્તાનું કામ કરીને ગમે નથી. વાત ફાઇનલ છે. એક લોભીનો કાટ, દાદા જેવા મહાપુરુષની કથા ચાલતી હતી ને એમાં કથા સાંભળવા ગયો ને ભગવાન કૃષ્ણની આરતી આવીને આરતી પૂરી થઈ ગઈ. આરતી પૂરી થઈ ગઈ એટલે આ ભાઈ લોભીનો, એટલો બધો લોભીનો કાટ માણસ કે ના પૂછો વાત. આરતી આવી એટલે સ્વાભાવિક આડો પાડોમાં મોઢું બતાવવા હાટું 10 રૂપિયા તો નાખવા કે નહીં આરતીમાં. અમુક તો પરચુરણ વધ હેઠેથી આમ કરીને આમ થાળીને મારે, ખખડે તો આપણે મારું બેટો લે હાલે નાખ્યા ને ખખડાવ્યા. આરતી આવી
ચીપી ચીપી પૈસા લાખ રૂપિયા પડ્યા, ચીપી ચીપી 10 ની નોટ ગોતી અને મૂકી આરતીમાં. આરતી લીધી, આંખે હાથ અડાડ્યા, પાછળ હાથ જવા દીધો. એક ભાઈએ 2000 ની નોટ અંબાવી, તેથી 2000 ની નોટ ચાલુ, હા લઈ લીધી. ઈ આરતીમાં નાખી, આરતી લઈ ભાઈને ગેટે ઉભો રાહ જો, પૂછવું છે મારે કયું ગામ, કયું ગામ મારે પૂછવું છે. રાહ જોઈને ગેટે ઉભો રહ્યો. ઓલો ભાઈ નીકળ્યો એટલે તરત કીધું અહીંયા આવો તો ભાઈ, શું તમારી ઉદારતાનો ધન્યવાદ છે. કેમ? ભલામણ મારી પાસે 2 લાખ પડ્યા હતા, હું આરતી 10 જ નાખી ગઈ અને તમે વાંચી 2000 ની નોટ અંબાવી એટલે ધન્યવાદ છે. બોલો કે ભાઈ એવું કઈ આપણે કઈ છે નહીં, મેં કઈ 2000 નાખ્યા ને એવું કઈ છે ને, તો તમે 2000 લાવ્યા ક્યાંથી? કે તમારા ખિસ્સામાંથી પડી ગઈ છે, મેં તો તમને અંબાવી હતી ભાઈ. બોલો એની ને ઈ નો નાખી ગયો. હા, એટલે આપણે નહીં કરી શકીએ તો એનો રસ્તો તો એ કરી જ લેવાનો. પણ બાપ આ કોણ કરી શકે? ભિખારી ભક્તિ નો કરે, રાકા ભજે ની રામ. રામ ભજવાય રાકાનું કામ નથી, ખાંડાની ધાર છે. ભક્તિ કરવી કે નાની સુની વાત છે. એક મીરાને એમ કહી દીધું કે તારે જે કરવું એ કરી લે, બાકી આ ભગતડા માળા બધું મૂકી દે. આ રવા દે, તને ન શોભે. મીરાબાઈ કીધું તો એ ન શક્ય જ નથી, તમે મને મુકાવો કે નહીં, મૂકી જ દેવું પડે. મેવાડની મહારાણી છું, આવું ન શોભે, અહીંયા રાજમહેલમાં ન શોભે. તેથી મીરાબાઈ એટલું જ કીધું તું, રાજ ન જોવે મારે, તારું પાટ ન જોવે, તારા સોના ચાંદી ને કરવા શું? મારે તારું રાજ ન જોવે, મારે તારું પાટ ન જોવે, તારા સોના ચાંદી ને કરવા શું? મને તો રંગ લાગ્યો, એનું મારે કરવું શું? આ રંગ જુદો છે. એટલે ભિખારી ભક્તિ ન કરે, રાકા ભજે ની રામ. જે રામ ભજવા માટે બેઠા છે ને, હાથમાં બેરખા લઈને, એને સામાન્ય નહીં સમજવા. જરૂર પડે ધર્મને, સનાતન ધર્મને, તેથી ઈ કાયમ આવી ગયા. સોમનાથ મંદિરની માથે ખૂબ શહીદ તો બહુ થયા છે, પણ સાહેબ હું ન ભૂલતો હોઉં ને તો જનોઈઓના પાળા પડી ગયા હતા. એટલા ભૂદોએ પોતાના જીવનની આહુતિ આપી દીધી સોમનાથ મંદિરને બચાવવા માટે. એ કઈ નાની સોની વાત નથી. રાકા ભજેની રામ. આવી કથા ચાલતી હોય, કુટુંબનું કાર્ય ચાલતું હોય, પારિવારિક કાર્ય ચાલતું હોય, એમાં દાન દેવા નહીં તો બહુ દોયલા કોક મરજીવાના કામ, એમાં તો કોક મરજીવા જોવે. હવે ઈ કોણ આપી શકે? જે બચપનથી જેને જે ટીપી પીવડાવ્યું હોય ઈ જ કરી શકે. બરાબર? એક છોકરો નિશાળેથી રજા પડી ઘરે આવતો તો એમાં એની મમ્મીએ 2 રૂપિયા છોકરાને આપેલા. 2 રૂપિયા છોકરાને આપ્યા. વળતા છોકરા દુકાનેથી એને ડાળિયા લીધા. બારી નેટારીએ મમ્મી જોવે છે, છોકરો બધી સ્કૂલમાં રજા પડી, મજા પડી. છોકરા હવે આવતા હતા ઘરે, એમાં 2 રૂપિયાના ડાળિયા હાથમાં લીધા. અડધા ડાળિયા બીજા ગરીબના છોકરાને એના છોકરાએ આપ્યા. ઈ એની માં જોઈ ગઈ અને અહીંયા માને મેડીએ બેઠા ક્યાં રહેવાય નહીં. આને મેં 2 રૂપિયા આપ્યા, એમાંથી અડધા ઓલાને હું કામ આપ્યા? છોકરો ઘરે આવ્યો, દફતર સાઈડમાં મુકાવી દીધું, માએ ઉપર બોલાવી લીધો ને ઘરના ખૂણામાં લઈ જાય અને એની માં ઠીકે દસ કોઈ દી બોલો કે નહીં દઉં. બાપુ બાળપણથી મારી નહીં દઉં જેની આદત પડાઈ હોય ઈ 60 વર્ષના થાય તો કોઈ દી જિંદગીમાં ન આપે. એને તો એની એવી જનતા હોવી જોઈએ. બાપ પાયામાંથી સંસ્કાર કોણ આપે? જે ધરતીમાં હું તમે બેઠા છે, એક યુવાન તરીકે ગૌરવની જ્યારે વાત આવે, આ દેશનો યુવાન કેવો હોવો જોઈએ ઈ જાદી મને તમને અંદરથી યાદ આવે. તેથી ક્યાંય જવાની ફાફા મારવાની જરૂર નથી. બાજુમાં આંબોડી ક્યાં દૂર છે બા. આ ધરા અત્યારે ઘણી વખત ઘણી બધી ઘટનાઓ બને છે, ઘણા બધા યુવાનોની હાજરીમાં ઘટનાઓ બનતી હોય ત્યારે અમે સાહિત્યકાર તરીકે અમારી ફરજ બને છે ક્યાંક ને ક્યાંક આ પ્રસંગને વાગોળતા હોય. મને કીધું નથી આ પ્રસંગ કેજો, પણ જેણે દેશ માટે કંઈક કર્યું છે ને એને અમે કાયમિક માટે યાદ કરીએ છીએ. શું એની ખુમારી છે બાપ. આ આંબડીની ધરતી, યાનો એક યુવાન બાગડતા ઘોડલી લઈને નીકળે છે. વિજપડીની આજુબાજુનું કોઈ ગામ અને માલધારીની દીકરી બપોરનું ટાણું છે, પોતાના માલઢોર છાંયડે બેઠા છે. હીરામણ લઈને આવેલી, હીરામણ જમવાનો ટાણું ન રહ્યું. બાપુ રોંઢો કરવા માટે દાદા એ છોકરી છે એ બેઠી છે, માલઢોર છાંયડે બેઠા છે અને એમાં ઘોડાનો ડાબલાનો અવાજ આવ્યો. બાગડતા ધમા ધીરે ઘોડલા આવે છે. એમાંનો એક અશ્વાર ઘોડેસવાર બાજુમાં આવીને ઉભો રહ્યો. દીકરીને પૂછે છે, એકલી છો બેટા? હા ભાઈ એકલી છું.
આટલો વેરાન વગડો છે, આની અંદર તું આટલા બધા પશુ માલઢોર લઈ અને ગાયો ભેંસો લઈને ચારવા માટે આવી છો. તારી ઉંમર પણ 18 વર્ષની છે બેટા. તું એકલી છો? હા એકલી છું. આમ પણ એકલી છું. મોસાળમાં રહું છું. પરિવારમાં મા બાપ કામતરું કરી ગયા છે. મારા મામાના ઘરે રહું છું. વગડામાં ચારવા આવી છું. ત્યારે ઘોડેસવાર બેઠો બેઠો એટલું જ પૂછે, બેટા તને બીક નથી લાગતી? ડર નથી લાગતો? એક ડર નથી લાગતો? કે બાપુ ડર છે ન લાગે? અરે બેટા વગડો છે, તને ડર લાગવો જોઈએ. આમાં આપણી વચ્ચે ડોક્ટર સંજયભાઈ મુજપરા અર્થશાસ્ત્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે નવાજી. કૃષ્ણગઢ ગામનું રતન જેવો ગામની કાયા પલટ કરવા માટે જઈ રહ્યા છે. અંદાજિત 25 કરોડ. આ તો ખાલી હું ઔપચારિક તમને ખાલી આંકડો આપું છું. બાકી તેને કીધું ઘટે ત્યાં જોયું જાય, એમાં બીજી વાત ન આવે. પણ ગામની કાયા પલટ કરવી એ વાત ફાઇનલ. 25 કરોડના ખર્ચે આ ગામને ડેવલપ કરવા માટે જઈ રહ્યા છે, જેમનું ખાતમુહૂર્ત રાજ્યપાલના હસ્તે થયું છે. અને ટૂંક જ સમયમાં આ કથા પૂર્ણાવંતી થયા બાદ એક કામ શરૂ કરવામાં આવશે. એટલે સંજયભાઈ મુજપરાને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો મારા બાપ. આપણે આપણા ફળિયાની કાયા પલટ કરવી હોય તો વિચાર કરવો પડે. આ ગામની કાયા પલટ કરવી નાની સૂની વાત નથી બાપ. હા, ધન્યવાદ છે. હું તો સંજયભાઈને અભિનંદન નથી આપતો, આ એના વિચારને અભિનંદન નથી આપતો, એની જનતાને અભિનંદન આપું છું કે એવા દાતારને જન્મ આપ્યો છે કે ગામની કાયા પલટ કરવા માટે આવા યુવાનની જરૂર છે. યુવાનની જ્યારે વાત આવે છે ત્યારે પ્રગણું યાદ આવે. મને કોઈ નથી કહેતું કે આવા ઇતિહાસને તમે વાગોળજો, પણ વાત ઈ છે વગડામાં એ છાંયડે દીકરી બેઠી છે. ઘોડેસવાર પૂછે, ડર નથી લાગતો? ના બાપુ ડર શેનો લાગે? કે કેમ? દીકરીને ખબર નથી આ ઘોડેસવાર કોણ છે. હામું જોઈને એટલું જ કીધું, શાનો ડર લાગે? કે બારવટિયા લૂંટારા કાંઈ ખેતી. દીકરી એટલું જ કીધું, જે પરંગણામાં જે વિસ્તારમાં જોગીદાસ ખુમાનના બારવટા હાલતા હોય કોની તાકાત છે મારી સામે મીટ માંડીને જોઈ શકે. દીકરીને ખબર નહોતી આ જોગીદાસ કુમાર પોતે છે. અને ઈ જ ક્ષણે એમ કહેવાય ઘોડાનું પ્લાન સાડી સૂર્યનારાયણ સામે એટલી જ પ્રાર્થના કરી હતી કે હે હુરતદેવ, હવે મારું બારવટું પાર પડે તોય ભલે અને ન પડે તોય ભલે, પણ આટલી 18 20 વર્ષની દીકરીઓના દિલમાં જે વિશ્વાસનું સ્થાન છે, મારું બારવટું પાર પડી ગયું છે. હવે મારે કાંઈ લેના દેના નથી. બસ આ વિશ્વાસ ટકાવી રાખજે. આ વિશ્વાસ છે એ ટકાવી રાખજે યુવાન તરીકે. બસ હમણાં કીધું ને મેં સંજયભાઈ, એમ મુદવા પરિવારના પણ યુવાનોને હું લાખ લાખ વંદન કરું છું. આર્મીની બોર્ડરો હાંચવીને બેઠા છે. અહીંયા ફટકડી લઈને રખડે એટલે આપણને એમ થાય કે હો આ બંદૂક લઈને જાય, એ કઈ એમ નામ નથી મળતી. અને ઈ જીગર હોય તો કડે ટીંગાડાય, નકર સામે વાળાને કાંઈ મારે હાચું હાચું ફૂટે ફૂટે નહીં, ફોડી નાખે ડોહા. એ કઈ નાની સૂની વાત થોડી છે. પણ સાહેબ હું એને નથી અભિનંદન આપતો, એના મા બાપને વંદન કરું છું કે દેશની સેવા માટે પોતાનો દીકરો આપ્યો છે. આ કઈ નાની સૂની વાત થોડી છે. मैं रहूं या ना रहूं, भारतीय रहना चाहिए. જ્યારે આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને આ દેશનો આર્મીનો બીએસએફ નો યુવાન છે, એ જેદી સરહદ ઉપર જાતો હોય તેદી પોતાને બીજું કાઈ લક્ષ્યમાં ન હોય, હું કયા કુળનો છું, મારું કયું વર્ણ છે, હું કોનો દીકરો છું, મારા મા બાપ કોણ, મારો પરિવાર કોણ, કોઈ વસ્તુ લક્ષ્યમાં ન હોય. એ વખતે ઘરેથી એક સંકલ્પ લઈને નીકળ્યો હોય, मैं रहूं या ना रहूं, ભારતીય રહેના चाहिए. કાં તિરંગો લહેરાવીને આવીશ ને કાં તિરંગામાં લપેટાઈને આવીશ. સાહેબ ગોળીઓની જાળી પડી જાય ને છેલ્લા શ્વાસ સુધી આ ભારતનો આર્મી મેન પાછો ન પડે. ઈ જાગે છે એટલે આપણે હોય એકવાર બધાઓ જોરદાર તાળીઓના ગડગડાટથી. મારા બાપ, મારી સાથે પણ મારો મિત્ર ભાઈ દલપતભાઈ એ આર્મી મેન છે. સાહેબ પણ આપણે આર્મી મેન, એટલે મુંદવા કુટુંબે પાછું આર્મીમાં યોગદાન આપ્યું છે. જો રાષ્ટ્રમાં આપ્યું છે, આ ધર્મમાં આપ્યું છે. આ બધા યોગદાન તો છે. પછી આમાં તમે બધા કઈક સેવા કરી છે, આ તો બધું તો જ જોવે ને બાપા કે હાવ એમ નામ તો આ તો ઠીક છે. ભાગવત સપ્તાહ હોય ત્યારે ભાવ હોય, કાનનો જન્મ થાય ત્યારે માખણના લોંદા આઈન પા ઘા કરે, ગોપીઓ ખાઓ ગોપીઓ ખાઓ. આઈન પા 2-3 લોંદા આપો, આ ડોમના બિલ ગોપીઓ નહીં સૂકવે, આ વળ ખાઈ દે આપતા ફરી ફરી. ચાલો દુનિયાનો નિયમ તો જુઓ તમે. વધારેમાં વધારે મહેનત કોણ કરે ખેતીમાં ખબર? બળદ. સાહેબ વાછરડો હોય ને ત્યારથી એની નાક વીંધવામાં આવે છે, નાથવામાં આવે છે, પછી પલોટવામાં આવે છે. પછી જ્યારે યુવાન થઈ જાય ત્યારે વાવણી કરી દે, બેલી હાંકી દે, દંતાળ હાંકી દે, રપટો હાંકી દે, પાટ હાંકી દે. અને છેલ્લે અમુક અમુક એવા થયા છે એનું તો ભગવાન ક્યાંય સારું નહીં કરે. હાથ ધર સુધી હાંકીને પછી છૂટા મૂકી દે છે.
વૃદ્ધાવસ્થામાં બળદોને વધારેમાં વધારે આ દેશમાં મહેનત હોય ને તો બળજાની છે. પૂજાય કોણ? ગાય માતાજી. પૂજા તો ગાય માતાની જ થાય. ગાયને રોટલી ખવડાવે, ગાયને ચાંદલો. હા, ગાયની પૂજા કરજો, જરૂર કરજો, પણ બળદે કઈ જેમ તેમ નથી. એ આપણી વાળા છે, પુરુષ વિભાગમાં આવે છે. સાલું આપણે એવું છે, વધારે વધારે હપ્તા ભરી તૂટી જાય અને સન્માન થાય. દીકરી નાની થઈ હરખાઈ જાય, બધા પગલા કરાવે. નવું મકાન લીધું હોય તો કુંભઘડો દીકરીના હાથે મુકાવે. કોઈક મહાપુરુષ આવે તો કે નવદુર્ગા તૈયાર કરો, હામિયા લઈને જવાનું, તો એનું પૂજન થાય. સગાઈ થાય પછી સામે વાળા વળી પગલા કરવા એને લઈ જાય. આવા જો થોડાક દી પગલા કરવા માટે. ચાલો આપણું તો ક્યાંય માહિતી જ નહીં. કોઈ દી કોઈ એવું કીધું જમાઈના પગલા કરવા હાલો લઈ જાય. લઈ ગયા હોય તો રોડ ટસ રાખીને આવે, પાછો જમાઈ એવો હોય. એમાં ચાર જે સ્ત્રી છે, આમ તો કોઈ સ્ત્રી વગર શિવ પણ અધૂરા છે. સાંભળજો, આ તો અમે ખાલી રમૂજની વાત કરતા હોય, પણ શક્તિ વગર શિવ એ અધૂરા છે. અમારા સ્ટેજ ઉપર આજે એક પણ લેડીઝ કલાકાર નથી, પણ લેડીઝ નર ને માદા તો છે. દાખલા તરીકે આ તબલા છે તો નર છે ને માદા, આની પાસે સ્ત્રી છે. વ્યવસ્થિત આ સુરમાં છે, એને મેળ કરી નાખ્યો. પોપટભાઈ માલધારીને રજૂ કર્યા છે. હવે હું અડધી કલાક બોલું, કલાક બોલું, 1.5 કલાક બોલું, એના મેળમાં ફેરફાર નહીં થાય બાપુ. આ સ્ત્રી છે. આ દેશની સ્ત્રીને ખબર છે લક્ષ્મણ રેખાની, હું કયા કુળનું સંતાન છું, મારું પિયર ક્યાં છે, મારું સાસુ ક્યાં, મારું મોસાળ ક્યાં છે. એ જ્યાં ત્યાં વિચારા વગર ડગલું નહીં ભરે. એની મર્યાદાની સંપૂર્ણ ખબર છે સાહેબ. વગાડો બેનને, સ્ત્રી છે. હવે આની પાછો આ આપણે નક્કી જ નહીં ક્યાંથી ક્યાં પડે. માધ્યમ તો આવા છે. પછી આમાં નર ને માતા છે. નીચા સ્વર નવી ભરતી છે, કાંઈ વાંધો નહીં. સાયા સાવ એમ શિવરંગની નહીં, એલા રોવાનું નથી, ખાલી એકલો સુર વગાડે. હા હા, આ બેન છે, પતલો અવાજ. હવે હેઠે આમ જો ગભરાતો નહીં, મોડ તું તારો. હું કઈ હાવજ દીપડો નથી, મજા કરવાની છે. થોડુંક એને બાપ દાદા એવું લાગે, અજાણ્યું પડે ને. કેમ કે હું અજાણ્યો, મારું આખ્યાન અજાણ્યું. અને નાની ઉંમરમાં બહુ સારો બેન્જો વગાડે છે. ઉસ્તાદ પણ 1000 અંદા કરતા માયક વાળાને બધા વતાળીઓથી બહુ સારા છે. અમારો આખો આધાર માયક ઉપર હોય. જેવું માયક એવું જમાવટ. બાકી અમુક માયક વાળાને એમ કહીને વોલ્યુમમાં બધા આગે રાખને જે છે આંખની ભાઈ અમને ખીજાય. નક્કી ન થાય, આયોજક પેમેન્ટ દેવાના છે, માઇક વાળા દેવાના છે. એટલા કકલાવે અમને. આ તો સારું છે કે આ વિડીયો વાળા એનથી સારા છે. જો ભાગ્યા શું નામ છે આપણે વિડીયોનું? કંઈક નામ તો સારું છે, વર્ણિરાજ સ્ટુડિયો. આમાં લાઈવ છે, એટલે જેવા સહી એવા આપણને ઉતારી લે. એકવાર વર્ણિરાજ સ્ટુડિયોનો બધા જોરદાર તાળીના ગડગડાટથી. આ દેશ એક પણ વ્યક્તિ વગર ચાલે એમ નથી સાહેબ. દુનિયામાં કોઈ નકામું છે જ નહીં. પણ મૂળ જે આપણે કોણ છીએ, આપણે કયા કુળનું સંતાન છે, આ દેશના યુવાનોને, આ દેશની દીકરીઓને મારી સાહિત્યની વાતમાં, કથામાં પણ દાદા ઘણી વખત પૂજ્ય દાદા કહેતા હોય છે, ક્યાંક ને ક્યાંક ટકોર કરતા હોય છે. કયા કુળના સંતાન છીએ એ ન ભૂલાઈ જાય. અમુક નામના પણ ગુણ હોય છે. આપણા વડીલો કઈ એવા નહોતા, અમુક નામ રાખતા હતા ને. હવારમાં જાગીને નામ લઈને તો આપણો દી સુધરી જાય. દાદા પેલાના જે નામ છે, માધવ, રાઘવ, કેવા કેવા નામ. ઠાકર, જાગીને તમે ઈ બાને ઠાકરનું નામ લ્યો ને. રામભાઈ, સવારમાં જાગીને રામનું નામ લઈ શકે. અત્યારે તો ખબર નહીં ક્યાંથી નામ આવ્યા છે. ચિંટુન, પિન્ટુન, કિન્ટુન, કેવા બધા નામ. બોલો, સવારમાં જાગીને નામ લીધા. આપણો દી બગડે ને એની જિંદગી બગડે. ચિંટુની નામ ભગવાનને મળતું નામ હોય તો ક્યારેક બચી જાય છે. હા, છોકરો નાનો થાય ને, છોકરો તે આખું ઘર ને પરિવાર ને હગાવાલા બધા તેડાવે. દીકરો નાનો થયો, આવો તે ફઈબા આવે છઠિયું બાંધવા માટે. ફઈબા આવે, માસી આવે, મામી આવે, બધા આવે. પછી દાદા છોકરો નાનો થાય ને એટલે સૌ અણસાર નક્કી કરે. ફઈબા કે અસલ મારા જેવો છે, નાક તમારા જેવું જ છે.
ત્યાં માસી શું કે ખબર, વી વાહ અમારા હોય જો મોહાળ જેવો છે, મામા જેવો જ લાગે. ત્યાં મોટા બા આવે, નારે ના મોટ બાપુ જેવો છે અસલ, ત્યાં ગઢામાં આવે, એમ ત્યાં દાદા જેવી દણહાર આવે છે, બરોબર દાદા જેવો છે જો. ત્યાં પડખેથી કાકા કાકી બોલતા હોય, નારે ના એમ તો એના કાકા જેવો જ લાગે છે. આખો પરિવાર મળી નક્કી ન કરીએ કે આ કોની જેવો જોઈ. પછી 22 વર્ષનો થાય ને, સાવરકુંડલા હેડમાં ડુંગળી બગડે એમ છોકરો બગડે. પછી ઈના એ શું કહેતા હોય ખબર, કોની જેવો છો? તમે જ નક્કી કરતા હતા, અણહાર કાઢતા હતા, હવે ગોતો કોની જેવો છો. હા હવે નક્કી કરો કોના જેવો છો. ખાસ કરીને હમણાં હું કહું છું, આ ભૂદેવો બેઠા છે, અહીંયા મહાપુરુષો બેઠા છે, દીકરો નાનો થાય કુંડળી જોવડાવો 100%. જોવડાવી જ જોઈએ, જેથી કરીને તમને ખબર પડે કે તમારું સંતાન કઈ દિશા તરફ જવાનું છે. કુંડળી જોવડાવો. આ દેશના ભૂદેવો જેમ તેમ ભણ્યા નથી, સંસ્કૃતિ પાઠશાળામાં, સંસ્કૃતની પાઠશાળામાં ભણી અને આજે અહીંયા સુધી વિદ્વતામાં પહોંચ્યા છે. નાની સોની વાત નથી. કુંડળી જોવડાવો. કુંડળી જોવડાવ્યા પછી પાછું કુંડળીને મૂકી ન દેતા, એની મંડળી જોજો એ કોની ભેગો બેહે છે. કુંડળી તો કામ કરશે, પણ મંડળી પાછી બહુ કામ કરશે. એ કઈ મંડળીમાં બેહે છે. હારી મંડળીમાં બેહતો હોય તો વાંધો નહીં, નકર કુંડળી તો પેટી પટારામાં પડી રહે, પૂજામાં પડી રહે. મંડળી બગડશે ને તો ધનોત પનોત નહીં રહેવા દે, ગોબા ઉપાડી લે. હવે નથી કહેતા અમારે એવો હતો નહીં, પણ હમણાં કે સંગત ફેર થઈ, પણ તમે ધ્યાન જ ન દીધું. અને પાડોશી કેવા આવતા હતા ને એનું તમે માન્યું નહીં. એના બાપાને કેટલો પાવર બોલો. એક છોકરો છૂટા પાણાના ઘા કરતો હતો બજારમાં, એટલે કોકે આવી કીધું કે ભાઈ તમારો છોકરો પાણાના છૂટા ઘા કરે, કોકના માથા ફાડી નાખશે. તે છોકરાનો બાપો કે તમને વાગ્યું તા કે હું જરીક રહી ગયો તા કે આપણો ન હોય, મારો તો હાટી જાય ઈ મારો. એટલે એટલું તો એના બાપાને પાવર નહીં. એની ભૂલને સાથ ના આપો, બાળકને સાથ આપો. પણ નામ શું કરી શકે, નામનો મહિમા શું કરી શકે. એક નાનકડી એવી વાત સાહેબ, કોડીનાર આપણું દૂર નથી. મૂળું માણેક જેથી કોડીનાર ભાગવા માટે આવે બાપુ. વચ્ચે વચ્ચે વાત પણ કરતો જાવ, હાસ્ય સાથે રમૂજની વાતો કરીશ, પણ અમુક વાતો છે જીવનમાં વાગોળવા જેવી. ખાસ કરીને મારી માતાઓ બહેનો આટલી સંખ્યામાં બેઠા છો ત્યારે અમુક વાત, અમુક પ્રસંગ એમને યાદ રહે એ માટે અહીંયાથી વાગોળું છું. કોડીનાર આજ ભાગ્યું, કાલ ભાગ્યું, આજ ભાગ્યું, કાલ ભાગ્યું. એમાં મૂળું માણેક નામનો બારવટીયો સાહેબ કોડીનાર ભાગવા માટે આવે. અને કોડીનારના નગર શેઠનો દીકરો એક હુંડલી ઘરેણું પહેરેલો, પોતાનો જન્મદિવસ હુંડલી ઘરેણું પહેરેલું છોકરો છે એ બાર બજારમાં નીકળી જાય. અહીંયા કરફ્યુ લાગી ગયેલી, મૂળું માણેક કોડીનાર ભાગવા આવે છે. એક હુંડલો ઘરેણું પહેરેલું, છોકરાનું નામ માધવ. અને આમથી હાલ્યો આવે અને મૂળું માણેકના સાગરીતોની નજર ગઈ માધવની સામે. બરોબર માધવની સામે જોઈ અને બે સાગરીતો બે માધવને એક આ બાજુથી ને એક આ બાજુથી આવી અને બંદૂકના નાળ સાડ્યા બે બાજુ. હે બાળક, જે ઘરેણા પહેર્યા છે એ ઉતારી દે. છોકરો પગે લાગે, વિનંતી કરે, અરે ના ના, મારી માં મને મારે, મારા બાપુજી મને મારે, હું ઘરેણા નહીં આપું. અરે દઈ દે. કે ના હું નહીં આપું. અરે દઈ દે. એવી રગજગ હાલતી હતી. એમાં મેડીની અટારીમાંથી માધવની માં જોવે છે કે આય હાય હાય, બારવટિયાના સાગરીતોએ મારા માધવને ઘેરી લીધો છે, હમણાં મારી નાખશે. એટલે માં બારીમાંથી મળી રાડું નાખવાન કેવા છોકરા. માધવ, એ માધવ, આપી દે બાપ, આપી દે, હું તને બીજા લઈ દઈશ. માધવ દઈ દે નકર મારી નાખશે. હે માધવ, એ માધવ, આ માધવ જે આ શબ્દ નીકળી ગયા, મૂળું માણેકના કાને શબ્દ અથડાઈ ગયા. હડી કાઢીને હાલ્યો સાગરીતોને કીધું તું કાઈ લઈ લ્યો બંદૂક, જવા દો. અરે પણ બાપુ કુંડલી જેટલું ઘરેણું પહેર્યું છે અને જવા ન દેવાય, બીજે આટો ન થાય. નગર શેઠનો છોકરો લૂંટી લેવો. અરે છોડી દો નહીતર તમને ફૂકી દઈશ. સાગરીતો એટલું કીધું કે બાપુ કારણ તો કયો, આટલું ઘરેણું પહેર્યું છે, આટલા દાગીના પહેર્યા છે, આને જવા ન દેવાય, તમે કેમ કહો છો આને જવા દો. તેથી મૂળું માણકે એટલું કીધું તું. એનું નામ શું છે ખબર છે કે ના? એની માં પોકારતી હતી બારીએથી. શું? માધવ, માધવ, માધવ આપી દે. નામ માધવ છે. માધવને લૂંટું તો દ્વારકા વાળાને લૂંટું કહેવાય. મારો દ્વારકા વાળો છે ને એનું નામે માધવ છે. આને જો લૂંટ્યું તો મારા દ્વારકા વાળાને લૂંટ્યું કહેવાય. બાપ આ માધવ હતો એટલે હાજો નર્યો હળદર સોપડા વગર ઘરે વહી આવી. આ જગ્યાએ સિંટુ પિન્ટુ હોત તો રેશન કાર્ડ માં નામ નીકળી જાય. હા આ કઈ
ભૂકે થોડા. હમણાં એક એવો ટકો છે ભાઈ મારી પાસે મને રોવા મળ્યો, મારી પાસે આવીને મેં કીધું ભાઈ હું કામ રોવાય કે તો ખરો. અરે મને કે પોપટભાઈ આમ હોય કે મેં કીધું સે હું એ તો કેમ મને કે કહેવાય નહીં પણ બાળક ત્યાં બળેલા ઠાઠડિયા નો ઠરે પણ મેં કીધું હું મરી ગયો બોલ તો ખરો સે હું મને કે હમણાં અમે દ્વારકે ગયા હતા 2 જણા. મેં કીધું તો સારી વાત કહેવાય દ્વારકા. મને કે દ્વારકા ગયા એનો વાંધો નહીં, આવીને પછી આવડો ઝઘડો થયો ફેરે. દ્વારકાથી આવીને ઝઘડો થાય એવું બને કોઈ દી? મને કે બન્યું. શું બન્યું? ઘરે આવ્યો ને મારા ઘરને મને ગગલાઈ નાખ્યો. મેં કીધું શું કામ? એ કે એટલા વર્ષ થયા લગ્ન કરે, મારું કીધું એટલું ન કર્યું. અહીંથી નીકળ્યા ત્યાંથી પાછા આવ્યા ત્યાં સુધી ફોનમાં ઓલી બાય બોલતી હતી આમ વાળો આમ વાળો આમ વાળો, એનું કીધું કર્યું, મારું કીધું ન કર્યું. મારે એને કેમ સમજાવી? ગૂગલી હતી મેપમાં ઓલી બાય બોલે ને તે ઓલી બેન ને એમ છું કોક બાય આનો રસ્તો બતાવે. હવે આના તમે કરો શું? ખરેખર તો ગૂગલ મેપમાં ઈ દીકરીઓ બોલતી હોય. હા, અર્થનો અનર્થ જ લઈ લેવું એનું તમે શું કરો? પણ બાપ ઈ ભગવાન કૃષ્ણ ગોકુળમાં આવી જાય અને ગોકુળમાં જે આનંદ હતો, મારો દ્વારકા વાળો આવે, અખિલ બ્રહ્માંડનો માલિક આવે, એ કઈ નાની સોની વાત તો ન હોય. કેવા વધાયુના વાજા વાગ્યા હતા, કેવો આનંદ હતો ગોકુળમાં. જે મુંદવા પરિવારને ત્યાં જોગી દાદાના મુખેથી ભગવત કથામાં ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય અવતરણ જ્યાં થાય અને આવો ઉત્સવ અહીંયા તમે ઉજવવાના હો અથવા તો ઉજવાયો હોય, આપણને અત્યારે જો આટલો આનંદ. અને એક તમને ચોક્કસ કહી દઉં, આવા મહાપુરુષો કથાની વ્યાસપીઠ પર બેસા હોય અને ભગવાન કૃષ્ણ જન્મ દાદા થઈ ગયો ને એ ક્ષણે તમે ન જોયું હોય તો આ તો મારા જોયેલા દાખલા છે. ત્યારે લગભગ કનૈયાનું પાત્ર આપણે કુમળું બાળક હોય ને એને આપણે બનાવતા હોઈએ છીએ, નાટ્ય રૂપાંતર ઘણી જગ્યાએ બનાવતા હોય. આ મેં રિયલ જોયેલું છે. એટલે કહું તો વસુદેવ બંધન બાંધીને હુંડલામાં ભાઈ છોકરું એની મમ્મી સિવાય કોઈ પાસે ન રહેતું હોય, કુમળું બાળક હોય છે. પણ એ ભાગવત કથાના મંડપમાં આવી જાય અને કૃષ્ણ જન્મોત્સવ ઉજવાતો હોય, સાસરી દાદા પાસે એનો હુંડલો આપી દે. બાળકને ગમે એમ તેડે, ડીજે વાગતા હોય, નાચતા હોય, રમતા હોય, ગાતા હોય, પણ બાપ એ વખતે કૃષ્ણનો પોશાક પહેરેલો હોય, એ કુમળું બાળક છે ને એ કૃષ્ણમય બની જતું હોય છે. અણસમજણ બાળકને જો કૃષ્ણનો અંદર પ્રવેશ કરી જતો હોય તો આ કયા સ્વરૂપમાં અહીંયા આવે આપણને ખબર નથી. આપની વચ્ચે અમારા ખાસ સ્નેહી, મારા પરમ મિત્ર અને અમારા કુટુંબી, મારા મોટા ભાઈ, વિરમગામ પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ મેવાડાના ચિરંજીવી અમારે મેહુલભાઈ ભરવાડ અત્રે ઉપસ્થિત થયા છે. ભરવાડ યુવા સંગઠન ઉપાધ્યક્ષ, જોરદાર તાળીઓના ગડગડાટથી મોટાભાઈ રામ રામ વધાવો, જોરદાર તાળીઓના ગડગડાટથી. મને રાહ તો હતી જે આલકભાઈ પણ કદાચ આવશે અને આ બધા એટલી આ તમારા ભાવ ને પ્રેમ ખેંચીને લાવે છે. બાકી એટલા બધા પ્રસંગો. પરમ દિવસે હું આપણા મુંદવા પરિવારનું તો ગૌરવ છે જ, પણ ભરવાડ સમાજ જેનું ગૌરવ લઈ શકે. ચેતનભાઈ મુંદવા ડીવાયએસપી અમદાવાદ, એમના ભાઈના મેરેજનું સત્કાર સમારોહ હું હતો પરમ દિવસે ત્યાં. બધા ગુજરાતના ખ્યાતનામ કલાકારો વધાવો, એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ. આ છે ને આ કોઈ પક્ષ સાથે કે આમ તેમ નહીં, પણ હું તમને એક કહી દઉં કે વ્યક્તિ ધારે નહીં કરી શકે. એક બાજુ એક દબદબો હતો અને એની વચ્ચે 17માં સાહેબ કોંગ્રેસ પક્ષમાંથી વિરમગામ ધારાસભ્યની સીટ લાખાભાઈ ભરવાડ જંગી બહુમતીથી વિજય બનતા હોય, એ આપણા માટે ગૌરવ નહીં તો બીજું શું હોય. પણ એને નાનામાં નાના માણસને હોકારો આપ્યો છે. ગમે એવું માણસ ગમે એવું કામ લઈને એમને ત્યાં જાય તો એને આવકારતા હોય છે, સમાજ પ્રત્યેની લાગણી હોય છે. ડીવાયએસપી મુંદવા સાહેબને ત્યાં મેં યાદી પણ કરી હતી. મેં કીધું પરમ દિવસે તમારા મુંદવા પરિવારને ત્યાં લગભગ એ પહોંચવાના છે, હજી કથા સમય દરમિયાન કદાચ પહોંચે, પણ ખૂબ મોટી જવાબદારી વચ્ચે પણ. એટલે વાત એ કરતો ક્યાં પહોંચ્યા હતા આપણે? ક્યાં પહોંચ્યા હતા આપણે? ક્યાં પહોંચ્યા હતા? આપણે ક્યાં પહોંચ્યા હતા? આપણે આમાં અમને જ ખબર ના એમ ક્યાં પહોંચ્યા. આ તો તમે હારા છો તો 2 ફૂટ ઊંચા બેસાડો છો. બાકી ભજનમાં આપણે બે ભજન જ આપણે એમ નથી બેસતું. આ તો મોટી તકલીફ છે. પણ બરોબર તમે સાંભળો છો. પેલા મંજીરા વાળા એવા છે કે મારો પ્રસંગ સાંભળે છે, નકર આ રોતા હોય. હું કેમ ખબર? આગળના પ્રોગ્રામનું પેમેન્ટ કપાણ હોય એને યાદ કરી આજે કાંઈ નહીં દે, આજે કાંઈ નહીં દે, આજે કાંઈ નહીં. તમને એમ ત્યાં તાલ ચડ્યો, તાલ નથી ચડ્યો, યાદ કરીને બળાપો કાઢતા હોય છે. આમાં અમારી અંદરો અંદરની વાતો ઘણી બધી આવી જતી હોય છે. પણ
હા હા. શું કૃષ્ણ ભગવાને તોફાન ગોકુળમાં આપી દીધા પછી થોડાક પાખલ પર હારતા થઈ ગયા. કૃષ્ણ તો એવો ને, છોકરા તોફાન કરતા હોય તો બાળપણમાં કરવા જ દેજો. એ નાનો પડતા બેનું તમને તો ખાસ કરીને કહું, અમારી હેડીના જેટલા મારી હેડીના એ બેઠા છે ને બધાને ખબર લગભગ ગોઠણી આવી કે હારા નહીં હોય. શું કામ? સાયકલો ને તેથી પ્લાસ્ટિકના પેડલ નહોતા. અમે સાયકલો આંટીએ જે શીખ્યા ને તેથી સીધા હરિયા જ હતા. પ્લાસ્ટિક વાળા પેડલ ભાગમાં જ ન હતા, કારણ કે હરિયા પ્લાસ્ટિક તૂટી જાય પછી સીધા હરિયા. એ આંટીએ શીખવાનું. એમાં સાયકલ ન આવડે ને જો ભૂલથી પડ્યા એટલે અહીંયા રોબું પડી જાય. પછી ઘરે તો કઈ કહેવાય નહીં પડ્યા એમ. બહારથી ધૂળ સાળીને ભૂકી કરીને એમાં ભર દેવાની, લોહી બંધ કરી દેવાનું. બાપુજી ન હોય ત્યાં ઘરે પગી જવાનું. જો બાપુજી પાછા જોઈ જાય બે ઈ નાખે, ન્યા હું તારા બાપનું ડાયટું છું કરીને ઈ બે નાખે. આવી રીતે મોટા થયા ને એટલે અત્યારે પાછા નથી પડતા. અત્યારે તો એક છોકરો પડી જાય તો 4 જણા ઘરના એટલે મારું દીકું પલી ગયું પલી લે સૂટો મોય કાને સૂટો મોય. આ તો કઈક દેશનું રક્ષણ કરશે. બાકી પૂછો અમારા વડીલો હજી ડોલ લાડવાની એવરેજ હજી પડી છે. હા, સાચો ખોરાક છે, સાચું જીવા છે. એના વખતમાં મોબાઈલ નથી આવ્યો, પણ મોબાઈલ વાળા હજી આ પાઘડિયું ભાળું ને આના ફોટા મોબાઈલમાં હજી વિદેશી ભૂરી આવે તો આના ફોટા પાડે. બોલો બાપુ, દેશી તો દેશી છે ને. મર્સિડીઝ રેન્જ રોવર લઈને તમે શહેરમાં ગામડામાં નીકળો સાહેબ, કોઈને મજા આવે તો જોવે, નહીતર નોય જોવે. પણ ગામડાનું બળદગાડું શણગારીને તમે અમદાવાદ, રાજકોટ કે સુરતમાં નીકળો તો 1000 જણાને સેલ્ફી લેવી પડે. એ મારું ભાતીગળ છે. હજી જે મારી બહેનો દીકરીઓ અહીંયા પોતા અમારા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને બાબુ બેઠા છે, હું ગૌરવથી કહી શકું મેહુલભાઈના સાક્ષી, આપ સૌ એના સાક્ષી છો. ભરવાડ સમાજ માટે હું સમાજનો છું, વખાણ કરું એવું નથી. સંજયભાઈ, અમારા ગયા વર્ષે અમારો ઉત્સવ હતો બાવળિયાળીની ધરતીમાં અને 75000 બહેનો હુડા રાસમાં રજીસ્ટ્રેશન કર્યું હતું ખાલી, અને 25 તો અલગ ભાઈશ્રીની કથા પ્રતિષ્ઠા મહોત્સવ. 1 લાખ બહેનોએ હુડા રાસમાં સાહેબ ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી 22 મિનિટ તો એક ક્લિપ બોલ્યા હતા અમારા સમાજ માટે. આ મારી દીકરીઓને લાખ વંદન કરું, મારી બહેનોને પોતે ટ્રેડિશનલ હાંચવું છે. જૂનું હોનું હાંચવેલું ક્યાંય જવાનું નથી બાપ, એની નોંધ લેવાય. લાગે વાર પણ આવે મજા, થોડોક ટાઈમ લાગે પણ એની ને એની. પણ કેવા તોફાન કરે છે ખબર ભગવાન કનૈયા. થોડોક મોટો થઈ જાય બચપન, આમાં મારે નથી જવું કેમ કે દાદા બેઠા છે ને દાદાની સામે મારે ભાગવતની વાત કરવી એટલે હિમાલયમાં ગુલ્ફી વેચા જેવું થાય. પણ એનું ને એનું સાંભળી અને દિવસે એની શૈલી કંઈક જુદી હોય, અમારી રાત્રિ શૈલી જુદી હોય, પણ તમને આનંદ આવશે એવી રીતે. કેવું તોફાન કરે, મા પાસે ફરિયાદ લઈને આવે છે ગોપીઓ. કેમ કે મારા વડીલો વધારે છે ને એટલે હું થોડોક ધાર્મિકતા તરફ હાલું છું. બાકી દાંત કઢાવવા એ તો આપણા ડાબા હાથનો ખેલ છે મિત્રો. ધંધો જ છે મારો દાંત કાઢવા એટલે. અને અત્યારે મારો સમાજ હું બોલું નું દાંત કાઢે એટલે મને બાપુ એક એવોર્ડ મળી ગયો છે આજ. નકર નાચ સ્વીકારે હું ગમે એવડો થાવ તો કે ભાઈ મેવાડો છે ભાઈ, એનો છે ભાઈ, અમે ઓળખીએ ને ભાઈ. હા ભાઈ, હા ઓલાનો હાળો ઓલાનો બને પૂરું થઈ જાય. પેલા આમ હતો ને આ સકડો હાંકતો ભાઈ, આંબડી ઓલું નહોતું થંભ ઉભો છે તેથી ટેમ્પો લઈને આવ્યો છે સકડું લઈને. અને આજ તમે સાંભળો આટલી સંખ્યામાં વિડીયો વાળા, ખાસ કરીને મને આજ ઓછો લેજો, મારી નાચને લેજો. મારે કોકને કેવા થાય કે અમારા માધ્યમ છે. નકર દુનિયા સ્વીકારે બાપુ, નાચ સ્વીકારે. એટલે મારા માથે હું નથી બોલતો, ગુરુ કૃપા હી કેવલમ, મારા કોઈ કૃપા કામ કરીને બોલી જાય છે. બાકી હું બોલું અને તમને આનંદ આવે એ વાતમાં મજા નથી, પણ કોક બોલી જાય છે. પણ મધરાતે આવીને મોહન ઈ મોરલી વગાડે. કેવો તોફાન કરે કે મધરાતે આવીને મોહન મોરલી વગાડે. એ સુતેલા ઈ છોરું ને જગાડે રે, કવરાવે તારો એક કાનુડો રે. સુતેલા ઈ છોરું ને જગાડે રે, કવરાવે તારો કાનુડો રે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આ
હા ભાણિયા કૃષ્ણ સદા સહાય દે બાપ, સદા સહાય દે બાપ, સદા સહાય દે બાપ. મધરાતે આવીને સુસેરાઈ છોરુને જગાડે ગૌરાવે તારો કાંડો. થોડોક મોટો થાય એનું માગું નાખે યાદી આવી છે ત્યારે હવે કનૈયાનું માગું આવ્યું રાધાજી ની હારે. એ હવે કનૈયાનું માગું આવ્યું રાધાજી ની હારે. પણ રાધા રાણીના માત પિતાએ રાધા રાણીના માત પિતાએ તરત પાડીના ક્યાં તારો આ કાલિયો ને ક્યાં મારી રાધા. કનૈયા જા જા જા, કનૈયા જા જા જા. જય ઠાકર, જય ઠાકર, જય ઠાકર. ભલે બનાવ્યા ભરવા, બનાવ્યા ભરવા. એ રાધા મારી રૂપાલી અને કંચન વરણી કાયા. એ રાધા મારી રૂપાલી અને કંચન વરણી કાયા. એ તારો આ કાલિયો ને લોક બધા લાજવાયા. ત્યારે જશોદા માતા હસીને બોલ્યા, એ જશોદા માતા હસીને બોલ્યા, ધીરજ ધરતું માં. આવું બધું પહેલાય હાલતું, ચિંતાનો વિષય નથી. હા, આપણા અખિલ બ્રહ્માંડના માલિક ભગવાન શ્યામ હતો, કાળિયો ઠાકર હતો, એટલે કાળિયો ઠાકર કહેવાય. એટલે કઈ એમાં ફેર એન્ડ લવલી લગાડવાથી થોડું નથી થવાતું હો બાપ. હા, કેમ કે રૂપ કરતા ગુણ વાલા છે. હા, ગુણવાન માણસ હોય ને એ વધારે હાલે. રૂપ તો ક્યારેક ઝાંખાય પડી જાય ત્યારે, અને એવા જયારે રૂપ છે ત્યારે ફરીવાર એક યાદી આવી છે ત્યારે યાદ કરી લો, જેના પાડોમાં બેઠા છે ત્યારે. ફટોફટ ઉતરી જાય બાપ.
घटो घट से गमछा तुलसी ये बैठो बंगी बाबलिया तुलसी थई में जय ठाकर जय तुलसी साहब जय तुलसी साहब आकच्छी बापो માલિક ભગવાન કૃષ્ણ પરમાત્મા આટો ખાતો હોય પોતાના બાપનો શ્રાદ્ધ કરી જાય પોતાની દીકરી કુંવરબાઈનું મામેરું ભરી જાય તો આપણે 52 વખત તો એને સમરીએ ત્યાં આવીને ઊભો રહે છે પણ કાંઈક એના જેવું થવું તો પડશે ને નરસૈયાને કેવલ કોઈ પણ ખુશીના સમાચાર આપો તો એમ જ કહેતો હતો કે મારો દ્વારકા વાળો કરે ઠીક અને તમે માઠા સમાચાર આપો તો એના રંગમાં ફેર નહોતો પડતો કે આ આમ કેમ છું હમણાં તો એક જગ્યાએ ફેક્ટરીમાં આગ લાગી ને તે ફેક્ટરી જેની હતી ને એ ભાઈના પપ્પા આવ્યા તે રોવા મળ્યા આગ લાગી ફેક્ટરી હળગી ગઈ તે રોવા મળ્યા તે કોકે કીધું રોવામાં સાના રહી જાવ કે કેમ કે પરમ દિવસે જ આનું હાટું થઈ ગયું છે અને બાનું લેવાઈ ગયું છે આ તમારી નથી તે સાનો રહી ગયો દાંત કાઢવા મળ્યો બોલો મૂળ મારું હળગતું થયું એમાં વાંધો હતો હવે આમાં માણે લીધો ત્યાં કોકે આવીને મેહુલભાઈ પાછું કીધું કે એ તમ તાર ટેન્શન ન લેતા એ કાલે જ પાછો હાટું કેન્સલ જ થયું છે ત્યાં પાછું કોક માંડી આપણે તો ઘડીકમાં ફાયદો થાય તો મારું અને નહીતર આનું પણ નરસૈયાએ તો સાહેબ બધું એને અર્પણ કરી દીધું હતું સામરસ્યાના મૃત્યુથી લઈ અને બધું કીધું હતું અને ત્યારે એક જ રંગ લાગી ગયો તો કેવો લાગ્યો તો એ લાગ્યો નરસૈયાને રંગ હરિના નામે ઘેર થયો એને ચાખ્યો ભજનનો સાથ હરિના નામે ઘેર થયો એ લાગ્યો એને લાગ્યો નરસૈયાને રંગ હરિના નામે ઘેર થયો એ વાત સરકારી મા પાસે આવે છે ત્યારે માએ કીધું કે એકવાર મને સાબિત તો કરી દો મારો દીકરો તમારે અહીંયા ચોરી કરવા આવે કે પણ માં અમારે એને કેમ સાબિત કરવું અમને ખીજાય અમને બીવડાવે છે કે મારો આવડામ તો દીકરો તમને અરે ધમકી મારે તમને ધમકી મારે કા ઈ હું ધમકી મારતો તો આવડામ તો ગોપીઓએ કીધું માં તું સાંભળ તો તને ખબર પડે કેવી ધમકી મારે ખબર કે કેવી હવે સાંભળ શું કે છે મંત્ર જાણું છું એવી બીક તો બતાવે હું મંત્ર જાણું છું જો મારી માને ઠપકો દેવા જાહો તો હું મંત્ર જાણું છું તાંત્રિક છું આવું કનૈયો અમને ધમકી મારે હા મંત્ર જાણું છું એવી બીક તો બતાવે ઓળડાઈ તારું ને ભરમાવે કવરાવે તારો કાનુડો રે ઓળડાઈ તારું ને ભરમાવે કવરાવે તારો એ કાન